પર પથ્થરમારાના કેસમાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ। કોળી સમાજના લોકોની ધરપકડ અંગે બચુભાઈ ભાલિયા સાથેની વાતનો ઓડિયો સામે આવ્યો અને ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય 250 લોકોને પકડ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। 250માંથી 84ને રાખ્યા, અન્યને છોડી દીધા છે તેવું કુંવરજી બાવળિયાનું કહેવું છે। અને કોઈ ઘરની બહાર પથ્થર ફેંકો તો માર તો ખાવો જ પડે તેવું કુંવરજી બાવળિયાએ કહ્યું। TV9 વાયરલ વિડીયો ઓડિયોની પુષ્ટિ કરતું નથી। વાયરલ ઓડિયો ક્લિપ મુદ્દે બચુભાઈ ભાલિયાની પ્રતિક્રિયા સામે આવી। ધારાસભ્ય કુંવરજી બાવળિયાને આરોપીઓને છોડાવવા માટે કહ્યું। પથ્થરમારાના કેસમાં પકડાયેલા 86 આરોપીને છોડાવવાની વાત કરી। ગુજરાત કોળી સમાજના પ્રમુખ જયેશ ઠાકોરને નોટિસ ન આપવા અંગે વાત કરવામાં આવી। ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ પણ વ્યવસ્થિત જવાબ આપ્યો। પુરજીભાઈ જય માતાજી, બસુભાઈ ભાલિયા બોલું। જય માતાજી। હવે આપણા સમાજના કંઈક 85 એફર છે સાહેબ, એનું શું હવે લાઈન? ક્યાંથી બોલો? હું બસુભાઈ ભાલિયા બોલું, બગદાણા। હા, હું એની ઉપાધિમાં જ છું। તમે બગદાણા વાળા મારી ચિંતા કરવા માંડી છે। પણ એમ નથી, પણ કહેવા સાંભળો તો ખરા, તમારે સિહોર ને બગદાણા ને પાલીતાણા વાળા તમારે ભલામણ ને તમારું ખેતર ભેળાઈ જાય ત્યારે કોઈ લૂંભોય બહાર નીકળતો નથી। પણ એ અમારે તમારી માથે જ હોય ને બધું। ના ના, મારી માથે હોય તો સિહોર વાળાના આ ડોહા કોઈ કે 2 વિડીયો નાખ્યા મારી વિરુદ્ધમાં હતી, પાલીતાણા સિહોર વાળાએ। તમારે ને જે ભાવનગર ની અંદર હળગી જાય ત્યારે કોઈ ડોહો બહાર નીકળતો નથી। કોકના બાપના હરાજ નાખવા નીકળ્યા તમારા ભાવનગર વાળા। વાત તમારી હા, હું બેઠો જ છું। સાંભળો, એ તો હવે આપણે કોકના ઘરમાંથી કાગળ પાણા ફેંકવા જાય તો ડોહા મારે જ ખરા જ ને। સામેથી હું કામ ખાવાનું હોય, કોકને ઉશ્કેરે એટલે હાલી નીકળીએ। હા, એ તો મેં ભાળ્યું છે, વિડીયો જોયા ને એટલે આપણને સામેથી ઉશ્કેરે ને પછી આપણે પાણા ઘા કરવા જાય તો એની જવાબદારી તો ખરી ને। થોડા અઢીઓ હતા, અઢીઓ ડોહા 85 જ રાખ્યા। હા, પણ તો અત્યારે શું છે, અત્યારે તો આપણો સમાજ છે, કોને ફોન કરે? હા, વાત સાચી છે, પણ તમે ઉપાધિ લઈને વિડીયો નાખે છે ને કયો કે કોઈ અમારો ધારાસભ્ય બંગડીયું, અમને બંગડીયું પહેરી લીધી છે એટલે અમારે ક્યાં શું બીજું કરવાનું રહે? એ વાત મેં વિડીયો બધા જોયા, પણ મેં કીધું જો હું તમારી ભેગો ખબર 25 વર્ષ રહ્યો। હા, વાત સાચી છે, પણ તમે ભાવનગર વાળાએ કોઈ એને કીધું કે તમારો ડોહો ને બેઠો છે ને એટલે આ બીજું જોઈ રહે, નહીં તો ત્યાં કોઈ હું ડુંબોય પૂછવા વાળો નથી ગાંધીનગરમાં। અને તમારી હારે હું જેટલી મીટિંગ કરીને આપણે કોંગ્રેસમાં એટલી ઘડી હું તમારી હારે રહ્યો। સારું, હજુ અઢીઓ હતા એમાંથી 85 બાકીના બધા જ કાઢી દીધા છે। એટલે થોડુંક મેં કીધું મેં તો મારા પણ સંબંધ લેવલે મેં ફોન કર્યો હતો। ના, બરાબર છે, પણ હું આજે અહીંયા જ છું। તો ઓડિયો ક્લિપ જે સામે આવી છે તેની TV9 પુષ્ટિ કરતું નથી, પણ તેની સત્યતા જે છે તે ચકાસવી એટલી જરૂરી છે। મને ખ્યાલ પડ્યો એટલે મેં તરત જ કોલ કર્યો। મેં કીધું કુરજીભાઈ, હવે આપણા મેં કીધું 86 જણા જે જેલની અંદર છે એમને મેં કીધું એમની મહેનત કરો, અને અમે તમારા સિવાય અમે કહેવા કોને જઈએ? તમે અમારા અડીખમ નેતા છો। તો મને કુરજીભાઈએ પણ વ્યવસ્થિત જવાબ આપ્યો કે તમે ચિંતા